નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કુબેરાના. હું આપની સાથે બનારિયા. 4 ઓગસ્ટનો દિવસ, નિફ્ટીની એક્સપાયરી, વીકલી એક્સપાયરીનો દિવસ અને આજના દિવસે માર્કેટ હવે કઈ રીતે જોવું એના ઉપર નજર કરી લઈએ. સૌથી પહેલા તો શરૂઆતી કારોબાર નરમાશ સાથે ચાલુ થયું. નિફ્ટીમાં લગભગ 70 પોઈન્ટ્સ જેટલો ઘટાડો આવ્યો અને 24,703 ઉપર. સેન્સેક્સની જો વાત કરીએ તો લગભગ 493 પોઈન્ટ્સ મજબૂતી સાથે 79,132 ઉપર ઓપનિંગ. શરૂઆતી કારોબારમાં નિફ્ટીમાં નરમાશ, નિફ્ટી બેંકમાં થોડી ઘણી નરમાશ અને પ્રોફિટ બુકિંગ ક્લિયરલી એ હાવી થયું અને માર્કેટ ઓપન થયા. અત્યારે જ્યારે આ વિડીયો અમે રેકોર્ડ કરી રહ્યા છીએ એ ટાઈમ ઉપર લગભગથી નિફ્ટીની જો વાત કરીએ તો 0.71%નો ઘટાડો અને નિફ્ટી 24,703ની પાસે ટ્રેડ થતો દેખાઈ રહ્યો છે આપણને. આજના દિવસે ક્લિયરલી થોડો ઘણું નરમાશ સાથેનો કારોબાર, જે રીતે આપણે ગઈકાલે પણ વાત કરી હતી એ રીતે રહ્યું. આ સાથે જ આટલો ઘટાડા પછી પણ નિફ્ટીની સામે નિફ્ટી બેંકમાં પણ આપણને થોડી ઘણી નરમાશ આવતી દેખાઈ રહી છે. કયા કારણો છે એના ઉપર એક વખત નજર કરી લઈએ. સૌથી પહેલા રૂપિયાની વાત કરી લઈએ. ડોલરની સામે રૂપિયો 1 પૈસા જેટલો કમજોર થઈને 95.33ના પોઈન્ટ્સ ઉપર અત્યારે ટ્રેડ કરતો દેખાયો અને ઓપનિંગ એની સાથે મળી. મંડેના નિફ્ટી લગભગ 350 થી 390 પોઈન્ટ્સની આસપાસનો ઉછાળો આવ્યો અને ક્લોઝિંગ થયું. ત્યારબાદ ગ્લોબલ માર્કેટની પણ જો આપણે વાત કરીએ તો યુએસ માર્કેટ્સ છે એ ક્લિયરલી ત્રીજો એવો દિવસ હતો કે જ્યાં ક્લિયરલી આપણને એકદમ જોરદાર તેજી દેખાઈ. ગ્રીન અને બુલિશ માર્કેટ દેખાયા. ડાઉ જોન્સની જો વાત કરીએ તો એમાં પણ લગભગ 700 પોઈન્ટ્સનો ઉછાળો અને ન્યૂ લાઈફની આજુબાજુ એ પહોંચી ગયો છે. એશિયન બજારમાં થોડી ઘણી કમજોરી આપણને આવતી દેખાય. જાપાનના નિકેઈની જો વાત કરીએ તો એ 0.5% જેવો, કોરિયાનો કોસ્પી પણ લગભગ 0.5% જેવો ઘટાડા સાથેનું ક્લોઝિંગ આવતું દેખાયું. કયા એવા ફેક્ટર્સ છે કે જેના ઉપર નજર આપણે કરી લઈએ? એક વખત સૌથી પહેલા ક્રૂડની વાત કરી લઈએ. મામૂલી એવો ઉછાળો ક્રૂડમાં પણ આપણને આવતો દેખાયો. $84.5ની પાસે ટ્રેડ. ક્રૂડ FIIsની વાત કરીએ 922 કરોડની ખરીદારી અને DIs 1,571 કરોડની ખરીદારી. એટલે ક્લિયરલી અહીંયા પણ પોઝિટિવિટી સાથેનો જ કારોબાર. કેટલાક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ કે જે માર્કેટને આજે સપોર્ટ કરશે એના ઉપર નજર કરીએ. સૌથી પહેલું, યુએસ અને અમેરિકા વચ્ચેનો જે વાટાઘાટો ચાલી રહ્યો છે એ શાંત છે ફિલહાલ, પણ અમેરિકાએ હજુ પણ વાતચીત કરવાની ના પાડી છે. બીજો મુદ્દો, ક્રૂડમાં મામૂલી એવી તેજી અને $84.5ની પાસે ટ્રેડ. FIIs અને DIsની જે ખરીદારી છે એમાં સ્ટીલ હજુ પણ બુલિશનેસ આપણને દેખાઈ રહી છે. ડોલરના સામે રૂપિયાની પણ મજબૂતી આવી રહી છે. ગઈકાલથી અત્યાર સુધીમાં લગભગ 12 પૈસાથી 1 પૈસા વચ્ચેની જે રેન્જ હતી ત્યાં મજબૂતી અને આ મજબૂતી સાથે હજુ પણ રૂપિયો ટ્રેડ કરતો દેખાઈ રહ્યો છે. નિફ્ટીએ કાલે બધા જ એના જે સપોર્ટ્સ હતા એના ઉપર પોઝિટિવલી ટ્રેડ કરીને એણે જે આપણને ક્લોઝિંગ આપ્યું હતું ગઈકાલે, આજના દિવસે પણ મામૂલી એવો ઘટાડો અને પ્રોફિટ બુકિંગ જે નોર્મલ હતું અને લોકોને પણ ખબર હતી કે આવી રહ્યું છે. એની સામે માર્કેટ્સ આ બધા જ ફેક્ટરને ધ્યાનમાં રાખીને પોઝિટિવિટી સાથે આપણને કામ કરતો દેખાઈ રહ્યો છે. આજના દિવસે હજુ પણ ઘણા ખરા એવા માર્કેટ્સના ફેક્ટર્સ છે કે જ્યાં આપણી નજર રહેશે. ઘણા ખરા એવા સ્ટોક્સ છે કે જ્યાં પણ આપણી માર્કેટની નજર રહેશે. મોસ્ટ એક્ટિવ સ્ટોક્સની જે રીતે વાત કરીએ, HDFC બેંક, હિન્ડાલ્કો, ભારતી એરટેલ, બજાજ ફાઇનાન્સ, ICICI બેંક્સ જેવા શેર્સ છે કે જ્યાં આપણને પોઝિટિવિટી સાથેનો જ કારોબાર આજના દિવસે દેખાશે અને એક્ટિવ પણ વોલ્યુમ્સ જેમાં વધારે એડ ઓન થશે એ પણ દેખાશે. ટોપ ગેનરની વાત કરી લઈએ, હિન્ડાલ્કો લગભગ 0.5%ની આસપાસનો વધારો. હિન્ડાલ્કોમાં 0.5થી 1%ની આસપાસનો વધારો. ટ્રેન્ટ, ટાટા સ્ટીલ, અદાની પોર્ટ અને જીઓ ફાઇનાન્શિયલ્સ કે જ્યાં પણ 0.5થી 1%ની મજબૂતી સાથેનો જે કારોબાર ટોપ ગેનર્સમાં આજે સામેલ. ટોપ લૂઝર્સ પર એક વખત નજર કરી લઈએ ફટાફટ. ગ્રાસિમમાં આજે પ્રોફિટ બુકિંગ આવતું દેખાઈ રહ્યું છે. 3% જેટલો ઘટાડો ગ્રાસિમના. ટાઇટન કંપની, આની સાથે બજાજ ઓટો, ડોક્ટર રેડ્ડીઝ લેબ, HUL જેવા શેર્સ કે જ્યાં લગભગ 2થી 1%ની આસપાસનો ઘટાડો આજના દિવસે આવતો દેખાઈ રહ્યો છે. એટલે ક્લિયરલી ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સની આપણે વાત કરી દીધી. આજના દિવસે માર્કેટમાં હજુ પણ સેલ ઓફ થઈ રહ્યું છે અથવા તો માર્કેટ સપોર્ટ લઈ રહ્યું છે, એના ઉપર નજર રહેશે અને એ નજર રાખવા માટે આપ જોતા રહો કુબેરાના. નમસ્કાર.